પહેલું એકમ કુટુંબ છે. કુટુંબ વ્યવસ્થિત હશે એટલે સમાજ વ્યવસ્થિત થઈ જાય ઓટોમેટિક. મારું કુટુંબ વ્યવસ્થિત હોય, તમારું કુટુંબ વ્યવસ્થિત હોય એટલે આખો સમાજ વ્યવસ્થિત થઈ જાય. આપણા કુટુંબો અવ્યવસ્થિત થયા એટલે આપણા સમાજની અંદર આ સમસ્યાઓનું આપણને દર્શન થાય છે. એ દિશામાં બહેનો ખૂબ મોટો ભાગ ભજવી શકે છે. અમારી દીકરી વાહિદું નહીં કરે, અમારી દીકરી ખેતીવાડી નહીં કરે, પાછા વેહવાળમાં પૂછે છે ગામડે જમીન છે એ પાછું ચાલુ છે. હું કામે વેચવા હાટું, ખેડ કરવા હાટું નથી પૂછતા કે પ્લોટ પીડ્યો હોય તો વેચવા થાય. એ હું ક્યાં સુધી તમે ચલાવશો અને એનાથી શું ફાયદો થવાનો છે? તમે દીકરા દીકરીઓમાં કુશળતા માંગો, ડાયા છોકરાઓની માંગણી કરો, કમાતો હોય એની માંગણી કરો, એનો વાંધો નથી. પણ સમયસર આ નિર્ણયો કરો. એમાંય આપણે માતાઓએ મોટો રોલ કરવાની જરૂર છે. 20-22 વર્ષ આપણી સામાન્ય રીતે લગ્નની ઉંમર હતી. 20-22 વર્ષ થાય એટલે આપણે હવે એમાં ભણતર આવ્યું એટલે 2 વર્ષ વધી ગયા. પણ હવે એ થઈ ગઈ 25-27 અને અત્યારે તો હાલે છે 30-32. એટલે આમાં મોટા ફેરફારો શું આવ્યા ખબર છે? 20-22 વાળી પેઢી જે હતી ને એ 5 પેઢી જોતા, કારણ કે 20 વર્ષે લગ્ન થઈ ગયા એટલે 5 પેઢી એને જોવાનો લાભ મળતો હતો. પછી 25-27 વાળાને 3માં આવી ગયા અને આ 30-32 વાળા 2માં જ છે. એટલે કેવડી મોટી ઘાહોટી આપણે હાથે કરીને ઊભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે. એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ ગયા છે. આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે. એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ, કારોબારીઓ પણ આપણી છે, પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જયરામ બાપા હવે કરવા પડશે. હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જશે. ઘણું મોડું થઈ ગયું જ છે ઓલરેડી. એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એની જરૂરિયાત પ્રમાણે નહીં આપીએ. તક એવી સરસ ઊભી થઈ છે, વાતાવરણ એવું સરસ ઊભું થયું છે, વિશ્વમાં ભારતનો વટ પડી રહ્યો છે, ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા, ગ્લોબલ વિલેજ બની ગયું છે. અને આવી જ્યારે ઉમદા તકો ઊભી થઈ હોય ત્યારે આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે એ આપણા સમાજને પરવડે નહીં. અને એટલા માટે એક તાતણે સૌથી પહેલો વહેલો આખા દેશમાં આપણે ત્યાં સમાજમાં રિવાજ હતો, અમારા વડીલો પાસેથી સાંભળ્યું હતું, 12 વર્ષે ઊંઝાથી 1 જ તારીખ આવતી અને એમાં આખા રાજ્યના કડવા કણબી પરણી જતા. 1 જ તિથિ આવતી 12 વર્ષે. હવે આપણી સંખ્યા થોડીક વધી ગઈ છે તો આપણે એવું 12 વર્ષવાળું ન પોહાય, પણ દર વર્ષે એક તો કરી શકાય છે. એક તારીખ આપણી નક્કી કરવાની આવશ્યકતા છે સમાજ, એટલે સમૂહ લગ્નવાળો પ્રશ્ન સોલ્વ થઈ જાય. હું કચ્છના સમાજનું ઉદાહરણ બધી જગ્યાએ આપું છું. વાસણભાઈના સમાજનું એને સમૂહ લગ્ન ત્યાં 1 તારીખે થાય છે આખા કચ્છમાં. એના સમાજના લગ્ન 1 જ તારીખે થાય, પછીની બીજી તારીખ એ વર્ષમાં આપતા જ નથી અને બીજા કોઈને લગ્ન થતાય નથી. હવે એ 1 જ તારીખે લગ્ન હતા, હું ગયો તો એના લગ્નમાં. તે મેં અહીંયા ઘડીક માંડવે બેઠા ને બધી વાતું ચીતું કરી, પછી તો ગામમાં ગયા હોય એટલે બીજા આગેવાનો કાર્યકર્તા હોય મને બોલાવી ગયા ગામમાં. ન્યાય લગ્ન હતા, ન્યાય 2-3 લગ્નમાં હું ગયો. હરતા ફરતા 11, 11:30, 12 થઈ ગયા. એટલે મેં કીધું હાલો હવે પાછા માંડવે પોગી જાય, જમવાનો ટાઈમ થયો છે એટલે આપણે જમીને નીકળી. તો મારી હારે જે આગેવાનો હતા એણે વિવેક કર્યો, એ કે સાહેબ અહીંયા જમી લેવાય, કાંઈ વાસણભાઈને ઘેરે જવાની જરૂર નહીં. મેં કીધું ભાઈ હું આવ્યો છું વાસણભાઈ ત્યાં અને બીજાને ત્યાં જમી લઉં તો એને માઠું લાગે. એ કે સાહેબ આખા કચ્છમાં 1 જ મેનુ છે, ગમે ત્યાં જમવો, એનું નામ રિવાજ કહેવાય. તમે ગમે તેની ઘેરે જમો એ કે આમાં 5મી વસ્તુ આજે ક્યાંય પીરહા નહીં આખા કચ્છમાં. પછી એ ભલે મિલ માલિક હોય કે મજદૂર હોય,
મેનું જ ફિક્સ લગ્નનું. આ 4 જ વાના આખા કચ્છના અંદર રસોડા, ગમે એના રસોડે જમો, કોઈ પ્રોબ્લેમ જ નથી. તો સમાજ તરીકે આપણે આવા નિર્ણયો કરવા પડે. અમારા હમણાં મેં એક રાજકોટ જિલ્લાના કોઈક સમાજનો નિર્ણય વાંચ્યો, એણે ઓલું પ્રી વેડિંગ બંધ કરી દીધું, એવો હમણાં ઠરાવ કર્યો, કોઈ એક સમાજે કર્યું. હવે એ આપણે હું એવું નથી કહેતો કે આ બધું બંધ કરો, પોહાય એમ ભલે બધું બધા કરે, પણ કાંઈક સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને, ભાઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાય. પછી હું હોઉં તોય ભલે અને મારો ડ્રાઈવર હોય તોય ભલે, 2 જણાએ એક લાઈનમાં, એનું નામ તો સમાજ કહેવાય. નહીંતર તો સમાજનો મતલબ જ શું છે? એટલે સમાજને નવેસરથી આપણા મકાનો અને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ જ, પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની આવશ્યકતા છે. બહેનો દીકરીઓને એ વખતે મેં આ વાત રૂપિયાવાળી કરી હતી, તો સુરતની બહેનોએ જ આગેવાની લીધી હતી. એ કે અમે આ 1 રૂપિયાવાળું સંગઠન અમે કરી દઈશું, આખા સમાજમાંથી ઘેરે ઘેરેથી એને બધાને એની હારે જોડી દઈશું. બહેનોએ આગેવાની લઈને એ કરવા માટેની આગેવાની લેવાનો નિર્ણય કર્યો હતો. અને બહેનો ખૂબ બધું કરી શકો એમ છો, ઘણી બધી શક્તિઓ તમારામાં આપેલી છે, ઈશ્વરની કૃપા છે. હું તો ઘણી વખત બોલ્યો છું, ફરીથી કહું, ભાઈ બહેન એવો એક અણમોલ નાતો છે કે બેનની જીદને કોઈ ભાઈ ના ન પાડી શકે. કોઈ ભાઈ, હું એવો નથી માનતો કે એ બેનની જીદની સામે જાજો સમય ટકી શકે. નાનું મોટું એ ઘડીક ડઠરાઈ કરે, પણ એણે કૂણું તો પડવું જ પડે બેન સામે, એની સામે આગળ ન વધી શકે. એનું કારણ છે કે બહેનોની તપશ્ચર્યા હોય છે, એનો પ્રેમ એવો નિર્ભય નિખાલસ હોય છે કે એ ભાઈને ઝુકાવ્યા વગર એ રહી જ ન શકે. એટલા માટે કે આ અમારી માતાઓની એક એવી કલ્પના છે જે વિશ્વની અંદર ક્યાંય નથી, વિશ્વની કોઈ સંસ્કૃતિમાં નથી. જયેશભાઈ 80 વર્ષના આપણા માડી થયા હોય, એને પિયરમાંથી આવ્યા એને 50 વર્ષ થઈ ગયા હોય, એ એના છોકરાઓના છોકરાઓ હવે તો કામ કરે એવડા થયા હોય, અને એને એ દાદીમાં એ છોકરાઓની હારે જો વાડીએ કે સીમમાં ગયા હોય, અને એ વખતે વાદળી ચડે અને વાદળી સામે નેજવું માંડે, તો 80 વર્ષના આપણા માળી એ વરહજે મારા વીરના ખેતરમાં એમ બોલો. 80 વર્ષના પિયરના ઝાડવા 50 વર્ષથી ન જોયા હોય, પણ એના મોઢામાંથી આશીર્વાદ તો એના ભાઈ માટે જ નીકળે છે. હજી કોઈ બેને એમ નથી કીધું કે વરહજે મારા વરના ખેતરમાં. આપણી આવો અદ્ભુત જે બહેનોની અંદર ત્યાગ પડ્યો હોય, એ બહેનોની વાતો ભાઈઓ માને નહીં. આ માવાનું તમાકુનું જે ભયંકર દૂષણ આપણા યુવાનોમાં ઘર કરી ગયું છે, ભયંકર. એની આગળની વાત આ સમાજના પ્લેટફોર્મ ઉપરથી માતાજીનું સ્થાનક છે એટલે મારે બોલવી નથી, પણ તમે સમજી ગયા છો. એને કોણ રોકશે? સરકાર? કાયદા? મારી માતાઓને બહેનોને 2 હાથ જોડીને વિનંતી છે, આવતી વખતે રાખડી બાંધવાનો કાર્યક્રમ આવે ને, રાખડી મગાવીને ફોન કરીને કહેવાનું કે પડીકી બંધ કરવાનો હોત બાંધવીશ, નકર નથી બાંધવી. તમે કરી શકો છો. એક હાડી કે હાડલોક તમને આપે કે ન આપે શું ફેર પડે છે? જીદ કરો. તમે જોગમાયા છો, તમે કરી શકો છો. કુટુંબો તો સુખી થવાના છે, કુટુંબો તો વળવાના છે. એને માટેની આપણે તૈયારી કરવી જોઈએ. એટલે કુટુંબની અંદર આ માતાઓએ, અને હું કહું છું કે જે કુટુંબ સંયુક્ત કુટુંબ રહે છે, આવા કાર્યક્રમો હવે પછી ગમે ત્યારે હોય, આ મંચ ઉપરથી એનું સન્માન કરો, એ માતાઓનું સન્માન કરો જે સંયુક્ત કુટુંબમાં રહે છે. એને બોલાવો મંચ ઉપર, ખબર પડે. બીજા દાખલા લે. એ એમનેમ નથી હાલતા સંયુક્ત કુટુંબ. એ સંયુક્ત કુટુંબ હાલે છે, એની અંદર એક કોક જોગમાયા જેવી માં હોય,
એ કોઈને ચીંધતી ન હોય, પોતે જ બધું કરતી હોય. એ બધા જમે પછી જમતી હોય, એ અન્નપૂર્ણાઓ હોય. ત્યારે સંયુક્ત કુટુંબો હાલે છે. ટકટક કરવાવાળા હોય સંયુક્ત કુટુંબ ના હાલે. એનું સન્માન અહીંયા જાહેર મંચ ઉપરથી કરો. સ્થાયી નિધિ આપણા સમાજોની ઊભી થાય એને માટે નાનકડો પણ પ્રયાસ શરૂ કરો. જેવડી થાય એવડી પણ એનો એક પ્રયાસ શરૂ કરો. એમાં એ ઉમેરાણા રાખશે અને સમય એને પોષશે. સ્થાયી ફંડનું રચના કરો. સમાજને નવા બંધારણની તાકાત આપો. એ બંધારણને અનુસરવા માટે નવી પેઢીને માર્ગદર્શન આપો અને સમાજને બંધારણના ચોકઠાની અંદર વિકાસના ફળ પામવા માટેના પુરુષાર્થમાં લગાડીએ એવી માના ચરણોમાં પ્રાર્થના. હું તો વાવું છું, એને ઉગવા દેવું કે ન ઉગવા દેવું એ માડીની ઈચ્છા હશે, એ પ્રમાણે થશે. માના ચરણોમાં પ્રાર્થના અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.